મોર્નિંગ સ્ટુડન્ટ, શ્રી નવયુગ સ્કૂલની વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય આજનો વિષય છે એસપીએનસીસી. એસપીએનસીસી વિષયમાં આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3, કંપનીની સ્થાપના વિધિ. એમાં આપણે કંપનીનો અર્થ જોઈ ગયા કે સામાન્ય રીતે કંપની એટલે એક કાયદાકીય કૃત્રિમ વ્યક્તિ છે. કંપની છે એ કાયદાકીય વ્યક્તિ, કંપનીને વ્યક્તિ સાથે સરખાવવામાં આવી છે, કારણ કે એમાં કામ કરનાર વ્યક્તિઓ છે એ જીવંત વ્યક્તિઓ છે. કંપની છે એ ભલે નિર્જીવ હોય, પરંતુ એમાં કામ કરનાર વ્યક્તિઓ દ્વારા એ સજીવ ગણવામાં આવે છે. એટલે કંપનીને કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ ગણવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ કંપનીની સ્થાપના કરવી હોય તો એના માટે આપણે સૌપ્રથમ મૂડીની જરૂરિયાત પડે છે. મૂડી એકઠી થઈ જાય એટલે કંપની માટે જે જરૂરી કાયદાકીય દસ્તાવેજો હોય કે કોઈ કાનૂની નિયંત્રણો હોય, એની તમામ જે તપાસ છે એ કરવામાં આવે છે અને એ નિયમો મુજબ કંપની છે સ્થાપવામાં આવે છે. સ્ટુડન્ટ, આજનો આપણો ટોપિક છે સ્થાપના પહેલાંના તબક્કામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. કોઈપણ કંપનીની સ્થાપના કરવી હોય, જ્યારે કોઈ વ્યક્તિના મગજમાં કંપની સ્થાપવાની વિચારણા આવે, કંપની સ્થાપવાનો વિચાર કરે, તો એ કંપનીની સ્થાપના કરવા પહેલાં કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવી પડે, કઈ બાબતોનો સમાવેશ થાય છે એ દરેક વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ, જેથી એ કંપની જે ભવિષ્યમાં નફો કરવા માટે જે કંપનીની સ્થાપના કરવાની છે એનો એને વ્યવસ્થિત ખ્યાલ આવે કે આપણે કેટલો નફો મેળવી શકશું. તો કંપનીની સ્થાપના કરવા પહેલાં કોઈ પણ વ્યક્તિ છે એને કયા નિયમો અનુસરવા પડે છે, કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે, એનો અભ્યાસ આપણે આજના આપણા લેક્ચરમાં કરવાનો છે. જોઈએ આપણે પહેલો ટોપિક એમાં છે જે કંપની સામાન્ય રીતે બેઝિક તમને થોડુંક સમજાવું કે કંપનીની સ્થાપના પહેલાંનો જે તબક્કો હોય ને એને પ્રાથમિક તબક્કો પણ કહી શકાય. પ્રાથમિક તબક્કો અથવા સ્થાપના પહેલાંનો તબક્કો, કે આપણે કંપનીની સ્થાપના કરવી છે તો એના માટેની જે પ્રાથમિક જરૂરિયાતો કઈ હશે, તો એને એટલા માટે પ્રાથમિક તબક્કો અથવા સ્થાપના પહેલાંનો તબક્કો પણ કહી શકાય. હવે સામાન્ય રીતે આ તબક્કામાં શું છે? પ્રાથમિક તબક્કામાં કે કંપની સ્થાપવાનો વિચાર આવે ત્યાંથી માંડીને જ્યાં સુધી કંપની અસ્તિત્વમાં આવે, કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે ત્યાં સુધીની બધી જ જે પૂર્વ તૈયારીઓ કરવામાં આવે છે ને એ આ તબક્કામાં એનો સમાવેશ થાય છે. એક એક્ઝામ્પલ આપું એટલે તમને એકદમ ક્લિયર સમજાઈ જાય. દાખલા તરીકે મારે કોઈ કંપનીની સ્થાપના કરવી છે, કોઈ એક પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી, પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવતી હોય એ કંપનીનું મારે સ્થાપના કરવી છે, તો એ કંપની સ્થાપવાનો મને વિચાર આવે અને એ કંપની માટે જે જરૂરિયાતની વસ્તુઓ છે, જે કાનૂની નિયંત્રણો છે, આ તમામ બાબતો છે એનો સમાવેશ આ તબક્કામાં થાય છે. કયા તબક્કામાં? પ્રાથમિક તબક્કામાં અથવા સ્થાપના પહેલાંનો તબક્કો. ખ્યાલ આવી ગયો હશે તમને. હવે આપણે જોઈએ તબક્કાઓ. સૌથી પહેલું છે ધંધાકીય સ્થાપનાનો વિચાર. મેં જેમ હમણાં કીધું ને કે કોઈ પણ વ્યક્તિ છે એના મનમાં કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવે કે મારે આ વસ્તુની કંપની સ્થાપવી છે, તો એ વિચારથી માંડી અને એ જ્યાં સુધી કંપની સ્થાપશે ને, કંપની અસ્તિત્વમાં આવી જશે ને, એ તમામ બાબતોનો એને વિચાર કરવો પડે. જે નિષ્ણાંતો હોય, જે જ્ઞાનીઓ હોય એની સલાહ લઈ અને પછી છે એ વ્યક્તિ આગળ વધે છે. કંપનીની સ્થાપનાનો વિચાર તો આવી ગયો, પરંતુ એના માટે જે જરૂરી બાબતો છે એની નિષ્ણાંતો પાસેથી એ વ્યક્તિ, જે કંપની સ્થાપનાર વ્યક્તિ છે એ સલાહ લેશે અને ત્યારબાદ છે એ પોતાના વિચારને આગળ
પ્રેરણા આપશે કે હા, હવે આપણે કંપની બધી બાબતોની જાણ થયા બાદ કંપનીની સ્થાપના કરી શકાય. તો સૌપ્રથમ એને કંપનીની સ્થાપનાનો વિચાર આવે છે. આ છે પ્રથમ તબક્કો. બીજો તબક્કો છે પ્રાથમિક તપાસ. પ્રાથમિક તપાસ એટલે કે સામાન્ય રીતે કંપનીની સ્થાપના કરવી છે તો એના માટે કેટલી મૂડીની જરૂરિયાત રહેશે. મૂડી છે એ તો પ્રાથમિક જરૂરિયાત છે, ખ્યાલ જ છે આપણને બધાને. તો કેટલી મૂડીની જરૂરિયાત રહેશે, કયા કયા બાબતો છે, દાખલા તરીકે કયા કયા દસ્તાવેજો તૈયાર કરવાના રહેશે, પોતાની જે કંપની સ્થાપે છે એની બજારમાં જે વસ્તુ બનાવે છે એની કેટલી જરૂરિયાત રહેશે. સામાન્ય રીતે આવી દરેક જે પ્રાથમિક તપાસ હોય ને કંપનીને લગતી, એ તબક્કામાં આવે છે. કયા તબક્કામાં? કે પ્રાથમિક તપાસમાં. તો આવી રીતે કંપની સ્થાપનાર વ્યક્તિ છે એ પહેલાં પોતાની કંપની જે સ્થાપવી છે એનો વિચાર કરશે. કોઈ પણ વ્યક્તિ હોય કે જેને ધંધો કરવો છે, બિઝનેસ કરવો છે, કંપની સ્થાપવી છે, તો એને સૌપ્રથમ એનો કંપનીનો વિચાર આવે. અને આ વિચાર છે એવું નિષ્ણાંતો છે, મોટા તજજ્ઞો છે, એની સલાહ લઈ અને વિગતવાર તપાસ, જે આગળ પોતાની જે વિચારણા છે એની તપાસ કરે. એ પહેલા તબક્કા બાદ આપણે જોયું કે પ્રાથમિક તપાસ કરે છે. તમામ જે મુદ્દાની જરૂરિયાતો છે કંપની માટે એની તપાસ કરે છે. પછીનો તબક્કો છે કે વિગતવાર તપાસ. વિગતવાર તપાસ એટલે કે સ્થાપનાનો વિચાર પણ આવી ગયો, બધી પ્રાથમિક માહિતી પણ મેળવી લીધી, પરંતુ પોતે જે કંપની સ્થાપશે, જે કંપનીની સ્થાપના કરશે, એ કંપની છે, એ વસ્તુ છે એની બજારમાં કેટલી જરૂરિયાત છે, એની જેટલી માંગ છે, પોતે જેટલો પુરવઠાનું ઉત્પાદન કરશે એટલી સામે માંગ હશે કે નહીં. આ તમામ તપાસ છે એ વિગતવાર તપાસમાં આવશે. કોઈ પણ કંપનીની સ્થાપના કરતા હોય ને તો અમુક છે ને સરકાર તરફથી સહાય મળતી હોય. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું. જ્યારે કચ્છમાં બહુ મોટા પાયે ભૂકંપ આવ્યું હતું, ત્યારે એ ભૂકંપ બાદ જે કચ્છના તમામ વિસ્તારો છે ને એ બધાય નષ્ટ થઈ ગયા હતા. તો હવે એક શહેરને પાછું ઊભું કરવા માટે સરકારે ઊભું કરવું બહુ અઘરું છે, કારણ કે તમામ ભૂકંપના કારણે બધા વિસ્તારો છે એ નષ્ટ થઈ ગયા હતા. હવે સરકારે એવો નિયમ બહાર પાડ્યો, તમને બધાને ખ્યાલ હશે, અને ખ્યાલ ના હોય તો વધુ તપાસ કરજો એ બાબતે, કે સરકારે એવો નિયમ પાડ્યો બહાર કે કચ્છમાં કે એના આજુબાજુના કચ્છ જિલ્લાના જેટલા વિસ્તારો છે ને એમાં જ્યાં જ્યાં કંપનીની સ્થાપના થશે ને તો એ કંપની છે ને એ ટેક્સ મુક્ત હશે, કર મુક્ત. એટલે એ કંપનીએ 5 વર્ષ સુધી કર ભરવાનો નહીં. જે કંપનીની સ્થાપના થાય ને એને 5 વર્ષ સુધી ટેક્સ નહીં ભરવાનો. હવે તમે વિચાર કરો કે જો કંપનીઓ છે એ 5 વર્ષ સુધી ટેક્સ ના ભરે તો બહુ મોટો નફો થાય. એના કારણે તમે જોવો જ છો કે આજે કચ્છમાં અને આજુબાજુના જે જિલ્લાઓ છે એમાં ઘણી બધી કંપનીઓ છે. 5 વર્ષનો ગાળો હતો, પછી ટેક્સની જે પ્રક્રિયા હોય એ શરૂ થઈ ગઈ હતી, પરંતુ આ એક સરકારી સહાય કહેવાય કે 5 વર્ષ સુધી માત્ર કંપનીઓ દ્વારા આજુબાજુના ગામડાઓનો વિકાસ થાય. હવે કંપનીની સ્થાપના થાય એટલે આજુબાજુવાળા જે લોકો છે, ગામના લોકો છે, એને રોજગારી મળે, ગામનો વિકાસ થાય. તો આવી બધી બાબતોને કારણે સરકારે એક સહાય બહાર પાડી કે 5 વર્ષ સુધી ટેક્સ ભરવો નહીં. તો વિગતવાર તપાસમાં એ પણ જોઈ શકાય કે સરકાર તરફથી કોઈ સબસિડી મળે છે ધંધાને, કંપનીને. તો આ બધી તપાસ છે એ વિગતવાર તપાસમાં કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુ છે એની માર્કેટમાં અત્યારે જરૂર જ ના હોય અને એનું ઉત્પાદન કરવામાં આવે તો પુરવઠો શું થાય? વધી જાય, અને એના કારણે એની માંગ છે એટલી જરૂરિયાત નથી, બજારમાં વસ્તુની માંગ જ નથી, તો પણ કંપનીનો માલિક છે એને શું જશે? ખોટ જશે. તો આ બધી તપાસ છે એ વિગતવાર તપાસના તબક્કામાં આવે છે, એની સાથે સંકળાયેલી છે. પછીનો તબક્કો આપણે જોઈએ સંસાધનોની સગવડ. કંપનીની સ્થાપનાનો વિચાર આવી ગયો, બધી પ્રાથમિક તપાસ કરી લીધી, વિગતવાર તપાસ કરી લીધી. હવે કંપની સ્થાપવા માટે જોશે સંસાધનો.
સંસાધનો એટલે કે જે વસ્તુ છે એનું ઉત્પાદન કરવા માટે કંપની સ્થાપવામાં આવી છે, એમાં મશીનરી જોશે, યંત્રો જોશે, અન્ય બધી જે સંસાધનો જરૂરી છે, જે ટેકનોલોજી જોશે અમુક, તો આ બધી સગવડો ક્યાંથી ઊભી કરવી એનો પણ કંપનીની સ્થાપના પહેલાં વિચાર કરવામાં આવે છે. કંપનીની સ્થાપના થઈ ગઈ, કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવી ગયો છે, બધી તપાસ કરી લીધી છે, પરંતુ મુખ્ય બાબતો છે સંસાધનો. જો સંસાધનો, મોટા મોટા યંત્રો છે, મશીનરી છે એ વસાવવામાં ન આવે તો કંપની છે એ વ્યવસ્થિત રીતે ચલાવી ન શકે. અને દરેક કંપની હોય, નાના પાયાની હોય તો પણ એમાં મશીનરી છે એ ખૂબ જરૂરી છે. પછી નાણાકીય વ્યવસ્થા, મુખ્ય બાબત. મૂડીની જરૂરિયાત, મૂડી મુખ્ય બાબત છે. જો મૂડી હોય તો જ ધંધાની સ્થાપના કરી શકાય, પરંતુ આ દરેક તપાસ કર્યા બાદ સંસાધનોની પણ સગવડ છે, એ કેટલા સંસાધનો જોશે એ બધી તપાસ બાદ મુખ્ય બાબત છે નાણાકીય વ્યવસ્થા, કે નાણાંની વ્યવસ્થા કઈ રીતે થશે. સરકાર પાસેથી કેટલી લોન લેવી, કેટલા પ્રમાણમાં લોન લેવી, પોતાની કંપની માટે કેટલી જરૂરિયાત છે, તો આ પણ એક મુખ્ય તબક્કો છે. સ્ટુડન્ટ, આ જે સ્થાપના પહેલાંનો આપણે આ જે પ્રશ્ન છે ને એમાં 3 તબક્કા જોવાના છે. તો આ તબક્કો જે પ્રથમ તબક્કો હતો, પ્રાથમિક તબક્કો છે, એનો આપણે અભ્યાસ કર્યો કે કોઈ પણ કંપની છે સ્થાપવી હોય તો એ સ્થાપના પહેલાં, હજી જુઓ કંપનીની સ્થાપના તો કરી જ નથી, તમારે કંપનીની સ્થાપના કરવી છે, એની પહેલાં તમે કઈ કઈ બાબતોનો વિચાર કરો એની ચર્ચા આપણે આજના ટોપિકમાં કરી. તમને બધાને બરોબર ખ્યાલ આવી ગયો હશે. આ પ્રશ્નમાં આ પહેલો ટોપિક છે. આના પછી બીજો તબક્કો આવશે કે કંપનીની સ્થાપના થઈ ગઈ, નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું, મેળવવા માટે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ પછીનો તબક્કો છે. આ જે પ્રાથમિક તબક્કો છે એમાં સ્થાપના પહેલાંની તમામ બાબતોનો અભ્યાસ અહીંયા કરવાનો છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કંપનીની સ્થાપના કરવાની હોય એ પહેલાં કઈ કઈ બાબતોનો આપણે ખ્યાલ હોવો જોઈએ. જય હિન્દ.